नेपाળી યુવકની ગળું કાપીને હત્યા કરવામાં આવી। મકાન માલિકના પુત્રએ તીક્ષ્ણ હથિયાર માર્યા હોવાનો પરિવારનો આક્ષેપ। સુરતના કતારગામ વિસ્તારના ઘોટાલાવાડી વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં 21 વર્ષીય નેપાળી યુવક સરોજ બોહરાનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી। સરોજ 3 વર્ષથી કિરાણા કારખાનામાં રત્ન કલાકાર તરીકે નોકરી કરતો હતો। આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પોલીસે લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ શરૂ કરી છે। હત્યા કરાયેલા યુવકનું નામ સરોજ બોહરા છે, જે મૂળ નેપાળનો રહેવાસી હતો। સરોજ છેલ્લા 3 વર્ષથી સુરતમાં રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો। સુરત હીરા ઉદ્યોગ માટે વિશ્વ પ્રસિદ્ધ છે અને અહીં નેપાળી યુવાનો હીરા ઘસવાની અને પોલિશિંગની નોકરી કરતા હોય છે। સરોજ પણ એ જ ઉદ્યોગ સાથે સંકળાયેલો હતો। પ્રાથમિક માહિતી અનુસાર સરોજ ગત રાત્રે પોતાની બેગ લઈને બહાર જતો હતો, ત્યારે તેને કેટલાક શખ્સોએ રોક્યો। ત્યારબાદ કોઈ કારણસર તેની સાથે ઘર્ષણ થયું અને હુમલાખોરોએ તેનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી। હત્યા પછી મૃતકના પરિવારજનો અને મિત્રોએ મકાન માલિકના પુત્ર પર હત્યાનો આરોપ મૂક્યો છે। એમનું કહેવું છે કે હત્યા પાછળ કોઈ જૂની અદાવત હોઈ શકે છે, જો કે હજુ સુધી આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી। ગઈકાલે રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં કતારગામ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો બનાવ બનેલ છે। આ કામે હકીકત એ રીતેની છે કે આ કામના ફરિયાદીના શાળા સરોજ દીપક બોહરા કે જે રેલ રાહત કોલોની ગોતાલાવાડી કતારગામ ખાતે રહે છે, તેની બાજુમાં રહેતા પ્રકાશ મૂળજી સોસા નામના આરોપીએ તેની કપડાની બેગ પોતે બહારગામ જવાનો હોય લઈ જવા માટે તેના કપડાં ખાલી કરી લઈ ગયેલ, તે બેગ પાછી લેવા જતાં થયેલ બોલાચાલીમાં તેને ગળાના ભાગે ચપ્પુ મારી દઈ ગંભીર ઈજા પહોંચાડી તેનું મોત નિપજાવતા ઉપરોક્ત ફરિયાદ જાહેર થઈ જ છે। જે ફરિયાદ અનુસંધાને કતારગામ પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો રજીસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી BK ચૌધરી નાઓએ તપાસ હાથ ધરેલ છે અને પોલીસે ખૂબ જ મહેનત કરી ગણતરીના કલાકોમાં આરોપી પ્રકાશ સોસાને પકડી પાડેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે। સર, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? કોણ છે આરોપી અને આ બંનેના સંપર્કમાં કઈ રીતના આવ્યો? આરોપી જે છે એનો કતારગામ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ છે। શરીર સંબંધી ગુનામાં પણ અગાઉ પકડાયેલો છે, દારૂના ગુનામાં પણ પકડાયેલો છે અને થોડા સમય પહેલાં જ 2 વાહન ચોરીના ગુનામાં પણ પકડાયેલ હતો અને છેલ્લા 2 દિવસ પહેલાં જ એ જામીન મુક્ત થઈને આવેલ હતો અને ત્યાર પછી એણે આ ખૂનનો ગુનો આચરેલ છે। સાહેબ, આરોપીનું નામ શું છે અને પોલીસે કઈ રીતે એને પકડી પાડ્યો? આરોપી જે છે એ પ્રકાશ મૂળજી સોસા, જે મૂળ અમરેલી જિલ્લાનો રહેવાસી છે અને પોલીસની જુદી જુદી ટીમો બનાવી અને CCTV સર્વેલન્સની મદદથી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીને પકડી પાડેલ છે। સાહેબ, આ જે મરણ જનાર છે અને આરોપી છે એ બે વચ્ચે શું સંબંધ હતા? એ મકાન માલિક હતો, શું હતું? ને આ જે મરણ જનાર ને ફરિયાદ પક્ષ વચ્ચે કોઈ સંબંધ નથી, પરંતુ મરણ જનારના મકાનમાં આ કામના આરોપી છે એ ભાડેથી રહેતા હોવાને એકબીજાને પરિચયમાં હતા। क्या नाम आपका? मेरा आकाश है। क्या वारदात हुई थी? मतलब उसका है ना वो बैग दोपहर में ले गया था उसने। बाद में है ना शाम को जब मेरा साला आया तब वो बैग लेने जा रहा हूँ, वो बोल रहा था, जीजा बोला, फिर वो चलो गया बैग लेने के लिए। मैंने बोला अभी नहीं जाने का, सुबह में बात करते फिर, ऐसा बोला। वो ज़बरदस्त चला गया। 2 बार मैंने उसको खींच के लिया तो भी वो ज़बरदस्त चला गया। उधर अंदर घुस गया ना, तब उसका दरवाज़ा बंद हो गया, फटक से आवाज़ आ रहा था तो मैं वो दरवाज़ा ढकढकाने गया था, वो खुला ही नहीं अंदर से। बाद में मैं रोमाली को बुलाने गया था नीचे से बुला के ले रहा था, तब बाद में मेरे को चक्कू मार दिया जीजा जी, ऐसा बोला उसने। किसने चप्पू मारा? उसने ना रोमाली का लड़का ने। फिर मेरे को दिखाने लगा। हाँ, उसका प्रकाश है जो मारने वाला, वो मारने वाला है जो चक्कू मारने वाला जो। उसका क्या नाम है? किसका? वो क्या हाँ, वो तो मेरा सरोज है, सरोज बोहरा है। कितने साल की उम्र है? वो लगभग 20-21 साल का है। वो क्या काम कर रहा है? वो डायमंड में काम करता था जो। कितने साल से? मतलब अभी 3 साल से कर रहा है वो डायमंड में। क्या कारण है उसकी हत्या की? उसका कौन सा? वही बैग का बताया ना, वही बैग का कारण से हुआ था। हाँ, पुलिस ने फरियाद किया? हाँ, पुलिस ने तो कॉल ही किया था उसने। फिर अभी अरेस्ट करने के लिए हम लोग वो कर रहे हैं, बोल रहे हैं।